નમસ્કાર મિત્રો, હવે આ વિડીયો વર્કશોપ ધારકો, ફોર વ્હીલના વર્કશોપ કે ટુ વ્હીલના વર્કશોપ ધારકો માટે છે. હવે ફોર વ્હીલ અને ટુ વ્હીલ બેયના વર્કશોપમાં એટલી બધી હરીફાઈ છે, કોમ્પિટિશન છે કે છેલ્લા 5 વર્ષથી આ માર્કેટ એકદમ ક્લટર્ડ થઈ ગયું છે. બધાય દુઃખી છે, હેરાન છે, માણસો મળતા નથી, કામ મળતું નથી, આ તે હજારો જાતના વિચાર કરે, હજારો જાતના આઈડિયા લડાવે, પણ કામ હાલતા નથી. હવે આટલું અંધકારમય વાતાવરણ હતું ને, એમાં એક સુખનો સૂરજ ઉગ્યો. ઓલું ગીત છે ને કે સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે. તો અમારા નાથે અમારા માટે એક સુખનો સૂરજ ઉગાડ્યો. આખા ભારતમાં કોઈ પણ મિકેનિકોનું વિચારવા વાળું હોય તો એક જ વ્યક્તિ છે, નીતિન ગડકરી. નીતિન ગડકરી સાહેબે પેટ્રોલમાં ઇથેનોલ નાખ્યું, ભગવાને એને પ્રેરણા કરી હોય, સ્ફૂર્ણા કરી હોય, એણે પેટ્રોલમાં ઇથેનોલ ઠોક્યું. અને હવે મિકેનિકોને આ સુખના સૂરજ આવશે. ગાડીઓમાં ફ્યુલ પંપ ખરાબ થવા, એન્જિન ખરાબ થવા, વાલ ખરાબ થવા, ઓરિંગો ખરાબ થવી, ફ્યુલને લગતી લાઇનમાં ઇન્જેક્ટર ખરાબ થવા, ડીઝલ પંપ ખરાબ થવા, બધી વસ્તુ એકારે ચાલુ થઈ ગઈ છે. એટલે મિકેનિકો માટે તો આશીર્વાદ રૂપ છે નીતિન ગડકરી. આપણા સમાજનું એને ખૂબ રાખ્યું છે. તો આપણે આ વખતે ભાજપને મત આપીને નીતિન ગડકરીને પાછા રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર થાય એવી ભગવાનને દુઆ કરી કે જેથી એનું કેરિયર આગળ વધે. અને એના છોકરાની તો બધું ઠીક છે, વિચારતા હોય, પણ એ આપણા છોકરાનું વિચારે છે કે આપણા છોકરા કેમ મોટા કરવા. હવે આટલો ભલો માણસ તમને ક્યાંય જોવા મળે? ન મળે મારા વાલા, ન મળે. આપણે નીતિન ગડકરીને ભગવાન એવી સદબુદ્ધિ આપે કે હજી E30 કાઢે, E40 કાઢે, E50, E100 સુધી ઘુસેડી દે. બરાબર છે, આપણો ધંધો હાલશે. હવે મૂંઝાવાની જરૂર નથી. નીતિન ગડકરી જિંદાબાદ.